દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ! તાલુકાના બુકના ન્યામે બુકના પગાર કેન્દ્ર શાળામાં તારીખ 11 એપ્રિલ 2026ના રોજ ધોરણ 8ના વિદ્યાર્થીઓનો દિજ્ઞાત સમારોહ ઉજવવામાં આવ્યો, જેમાં સૌપ્રથમ પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ આચાર્ય શ્રી પુંજાભાઈ ચૌહાણ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો અને બદલી થયેલ શિક્ષક શ્રી વિનયકુમાર સોલંકીને પણ શાળા પરિવાર દ્વારા નાળિયેર સાલ આપી વિદાય આપવામાં આવી. ધોરણ 8ના બાળકોને શાળા તરફથી પેડ આપીને વિદાય આપવામાં આવી. બાળકો તરફથી પણ જુદી જુદી શાળાને ભેટ આપી બાળકોએ. વિનયકુમાર સોલંકી તરફથી તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું અને શાળાને મોટું સ્પીકર ભેટ આપવામાં આવ્યું. આમ બુકણા પ્રાથમિક સેન્ટર શાળાએ ધોરણ 8ના બાળકો અને શિક્ષક શ્રી વિનયભાઈ સોલંકીને વિદાય આપ્યો. રિપોર્ટ રમેશભાઈ ચૌધરી, વાવ, થરાદ. એક નવો અને રસ્તો પડે ચીલો પડે જે લોકો અહીંયા નથી લાયા એ પણ તમારે ઘરે છેવટે બાંધો વેકેશનમાં હોય, ભલે ને લાયા કોઈ વાંધો નથી, પણ તમારી ઘરે પણ જો ઝાડ હોય, વૃક્ષ હોય કે ઘરે રહેતા હોય જેવી કોઈ સગવડ ના હોય તો ગમે ત્યાં યોગ્ય જગ્યા ગોતી અને એક પરપડી બધાએ પહોંચજો ઘરે. આપણે પદે સ્વીકારીએ બધી લાઈનમાં ઢોકળા ભરાય છે.